ઓક્ટોબરના રોજ ખેડૂતો દ્વારા ખેતી અને ખેડૂત બચાવવા માટે ચર્ચા વિચારણા કરવા માટે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું, પરંતુ આ ડરપોક અને ખેડૂત વિરોધી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી ન હતી અને મંજૂરી ન મળતા હોવાની જાહેરાત કરવા છતાં ગુજરાતના ગામથી ખેડૂત આગેવાનો આવી પહોંચ્યા હતા। ત્યારે ના છૂટકે બાદલપુર ગામના ક્રાંતિકારી પૂર્વ સરપંચ રમેશભાઈ ભીમાણની વાડી આવેલા મહેમાનોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું, જ્યાં ઉપસ્થિત તમામ ખેડૂતો દ્વારા ભવિષ્યમાં પોતાના પૂરતું જ વાવેતર કરવું એવો નિર્ણય લેવામાં આવ્યો છે અને ભવિષ્યમાં તંત્ર દ્વારા મંજૂરી મળે ત્યારે તમામ ખેડૂતોને આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવશે। હાલમાં ખેડૂતોને ખર્ચના પ્રમાણમાં પૂરતો ભાવ મળતો ન હોય, ખેતી અને ખેડૂત બરબાદ થઈ ગયા છે, જેના પરિણામે અનેક ખેડૂત પરિવારોએ આત્મહત્યા જેવા ગંભીર પગલાં લેવા પડ્યા છે। સવાલ એ છે કે આ મૂંગી અને બહેરી સરકાર ખેડૂતોની વેદના સાંભળશે ખરી? ઉદ્યોગપતિઓને મફતમાં જમીન આપતી અને અરબો રૂપિયાના દેણા માફ કરતી આ સરકાર શું ખેડૂતોની વહારે આવશે કે નહીં? જો ભવિષ્યમાં ખેડૂત પોતાની જરૂરિયાત પૂરતું જ વાવેતર કરશે તો દેશમાં લોકોને અનાજના ફાંફા પડી જશે, જેને લઈને અનાજ વિદેશથી આયાત કરવું પડશે અને ભયંકર મોંઘવારી ફાટી નીકળશે। તો શું હજી આંધળી સરકારની આંખો નહીં ઉઘડે? શું પ્રશ્ન છે? પ્રશ્ન એ છે કે ખેત ઉત્પાદન છે એ ખર્ચ વધી જાય છે અને આપણા માલનો ભાવ આપણને પૂરો મળતો નથી, એટલે નુકસાનીમાં જાય છે, ખેતી નુકસાનીમાં જાય છે। એટલે આગળ શું કરવાનું છે? આગળ એવું અભિયાન છે કે તમારા પૂરતું જ વાવેતર કરો, તમારે ખેતર પૂરતું જરૂર પૂરતું વાવેતર કરો, વધુ વાવેતર બંધ કરો। સરકારને આ માટે કઈ રજૂઆત કરી છે? શું છે? નહીં, સરકારને આમાં કોઈ કહેવાનું નથી, સરકારનો આમાં કોઈ હાથ નથી। આ તો સ્વ અભિયાન છે, સ્વનિર્ભર। અમારું નામ છે ફુલાભાઈ રામજીભાઈ સોજીત્રા બાદલપુર। શું પ્રશ્ન છે અમારો પ્રશ્ન તો એવો છે કે અમને આ ખેતી છે ને હવે ભારે પડે છે બહુ, અમારે ઉત્પાદન થાય ને તો એનો બજારમાં ભાવ નથી આવતો ને, એટલે અમને આ પોસાતી નથી। અમારે કેમ આમાં વાવેતર? અમે ઘઉં વાવીએ તો ઘઉંના ભાવ નથી આવતા, ઘઉંના અટાણે 1500 રૂપિયા મણના હોવા જોઈએ, મગફળી વાવીએ તો 3000 રૂપિયા હોવા જોઈએ, પછી ચણા વાવીએ તો ચણાના 2500-3000 હોવા જોઈએ। પછી આ ઉત્પાદન અમે કરીને અમને ભાવ ન આવે તો અમારે ઉત્પાદન કેના હાટું કરવું? અમારે એમાં ભરણ પોષણ પૂરું પડે નહીં તો અમારે ખાલી ખાધા પૂરતું કરી લઈએ તોય ઘણું ને, આપણે ક્યાંક કાંઈ અટાણે બીજી જરૂર છે, જરૂર રહેશે તો આ ફેડા બજારમાં માગશે, માલ માગશે તો ભાવ આવશે, બરોબર ને? પછી તો આપણે કેના હાટું કરીએ? આપણું જો આપણે પૂરું ન કરી શકતા હોય તો આપણે પોખાટું કઈ હાવ નવરાત નથી એવા કે કર્યા કરી તો આવે તો એટલું કોઈથી કાંઈ થયું નહીં। ખેડૂતની રીતે જ રહ્યો છે અને એને કોઈની લાચારી કરી નથી, અને એ લાચારી કરે ને તો કોઈ કાંઈ દઈ દે એમ નથી। એટલે હવની રીતે નિર્ભર રહેવાનું છે અને ખાધા પૂરતું ઉત્પાદન કરવાનું છે, અને બજારમાંથી માંગ હશે ને તેથી લાય કરવાના છે, કારણ કે માલ જ નહીં હોય તો આ ક્યાં ફેક્ટરીમાં બને છે? આ કોઈ ફેક્ટરીમાં તો નથી બનતું, એટલે એ તો ગમે તે છે ને માલ ઓછો હશે ને તો આફેડા માગવાના જ છે। શું નામ તમારું? મારું નામ રમેશભાઈ ભીમાણી, પૂર્વ સરપંચ બાદલપુર। રમેશભાઈ, કઈ રીતનો પ્રશ્ન છે? વાવેતર 50% કરવાનો નિર્ણય કર્યો છે, શું છે વિગત? હા, હવે હાલના સંજોગોની અંદર અમારી જે ખેતી છે એની અંદર ખર્ચા તમામ પ્રકારના ખાતર, બિયારણ, દવાઓ, ડીઝલ, ખેત ઓજારો એ 10 ગણા એમના ભાવ વધી ગયા, અને ઉત્પાદનના ભાવ જે 15-20 વર્ષ પહેલાં હતા એ જ ભાવ હતા, જેને લઈને અમારી જે ખેતી છે એ નુકસાનીમાં જઈ રહી છે, અને આ નુકસાની અમે હવે ક્યાં સુધી સહન કરશું? અને હવે એ નુકસાની અમે સહન કરવા માગતા નથી, અને આના અનુસંધાને અમે કાલ 10-15 ગામના ખેડૂતો, અલગ અલગ ગામના, મોરબીથી હતા, માંગરોળ, માળિયા, સુરત વિસ્તારના ખેડૂતો મળ્યા હતા, અને એક પોલિસી નક્કી કરી કે ભાઈ આવક તો આપણે વધારી નહીં શકીએ, કે કોઈ સંજોગો દેખાતા નથી આવક વધે એવા, તો પણ આપણે કમસે કમ નુકસાની તો કમ કરી શકીએ। તો નુકસાની કેવી રીતે કમ કરવી? તો નુકસાની ઓછી કરવા માટે અમે એવો નિર્ણય કર્યો કે આપણું જે ઉત્પાદન છે એને ઘટાડીએ એટલે ઓટોમેટિક આપણી નુકસાની ઓછી થશે, અને આ રસ્તા ઉપર, આ વિચાર ઉપર બધા એગ્રી થયા, સહમત થયા અને આગળ વધવાનો નિર્ણય કર્યો। આગળ કઈ રીતની રણનીતિ રહેશે?
આગળ હજી દરેક ગામની અંદર જઈ અને આ વિચાર રજૂ કરી કે ભાઈ હવે આગળ આપણે કઈ રીતનું આ કાર્યક્રમ કરવો, ગામડે ગામડે જઈ આ જે કિસાન ઉત્થાન જ્યોત છે એ ગામડે ગામડે લઈ જવી, એવો એક કાર્યક્રમ અમે ભવિષ્યમાં રજૂ કરવાના છીએ.